ઇટાલિયા સહિતના તમામ જે નેતાઓ છે તે નેતાઓ એક પછી એક આવી રહ્યા. જી જમીરભાઈ, શું કહેશો? મારે અંદર જવું છે, 4 વાગ્યાનો સમય છે, પછી આફ્ટર. જી, આપ જોઈ શકો છો હાલમાં જે નિલેશ કુંભાણીના જે વકીલ છે તે વકીલ પણ જે કલેક્ટર કચેરી છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે. પરંતુ જે આરોપ છે જનક ખૂબ જ મોટા કરી શકાય કે ત્રણેય જે આરોપીઓ ત્રણેય જે ઠેકેદારો છે તેનો હાલ અપહરણ કરી દેવામાં આવ્યું છે. બિલકુલ ચેતન આપણી પાસે આવ્યા છે. તો નિલેશ કુંભાણી, ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે કે એમના જે ઠેકેદારો છે એમનું અપહરણ કરીને એમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. આ એક મોટી ખબર ગુજરાતની રાજનીતિની અંદર એક મોટી ખબર આવી રહી છે. ગૌરવ પણ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, આ તરફ હાઈકોર્ટમાં વાત હાઈકોર્ટ સુધી લડી લેવાની કોંગ્રેસે વાત કરી છે. થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ શક્તિ બાપુ કરવા જઈ રહ્યા છે. શું વિગતો સામે આવી રહી છે? કોંગ્રેસ ક્યાં સુધી લડી રહેશે? ગૌરવ. જનક, વાત કરીએ તો જે પ્રમાણેની સ્થિતિ કોંગ્રેસ સામે સર્જાઈ છે, કારણ કે સુરતની બેઠક ઉપર નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેમના ઉમેદવારી પત્રકની ચકાસણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના ઉમેદવાર છે તેમના ચૂંટણી એજન્ટે 3 જે ટેકેદારો ખરા નિલેશ કુંભાણીના તેમને કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા અને પોતાની સહી ન હોવાની તેમને ત્યાં જાહેરાત કરી હતી. ત્યારબાદ જે ટેકેદારો છે તેમને શોધવાનો પ્રયત્ન નિલેશ કુંભાણી કરી રહ્યા છે, પરંતુ તેઓ હજી સુધી તેમના હાથમાં આવતા નથી. ત્યારબાદ એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમના ટેકેદારોનું ક્યાંક અપહરણ થયું છે અને ફોર્મ સ્વિચ ઓફ રાખવામાં આવ્યું છે. જો આ સંજોગોમાં ચૂંટણી પંચના નિયમોને ધ્યાને લઈએ તો સીધી રીતે તેમનું ફોર્મ રદ થાય. 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. થોડી જ વારમાં નિલેશ કુંભાણીના જે વકીલો છે તે લીગલ ટીમ છે તે કલેક્ટર સમક્ષ પહોંચી છે અને તેમની જે રજૂઆત છે તે કલેક્ટર સમક્ષ મૂકશે અને ત્યારબાદ જે ચૂંટણી અધિકાર છે તે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરશે કે આ પ્રકારની સ્થિતિમાં શું થઈ શકે અને નિયમ અનુસાર તેમને તેમનું ફોર્મ રદ કર્યું અથવા તો ગ્રાહ્ય રાખ્યું છે. બીજી મહત્વની વાત કે જો ફોર્મ રદ થાય તો કોંગ્રેસની લીગલ ટીમ જે છે તે અત્યારથી જ કામે લાગી છે અને શક્ય છે કે તેને ઇલેક્શન પિટિશનના ભાગરૂપે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરવામાં આવશે અને જો કદાચ ત્યાં તેમને પૂરતો ન્યાય મળ્યો એવો નહીં લાગે તો કદાચ તેઓ સુપ્રીમ કોર્ટનો રસ્તો પણ અપનાવી શકે છે. પરંતુ કહી શકાય કે જે 26 લોકસભા બેઠકો પૈકીની 24 લોકસભા બેઠકો પર કોંગ્રેસ પાર્ટી સીધી રીતે ચૂંટણી લડતી હતી. 2 બેઠકો આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં આવી છે. એ 24 પૈકીની પણ 1 બેઠક એટલે સુરત લોકસભા વિસ્તારમાં જો ઉમેદવારનું ફોર્મ રદ થાય તો કોંગ્રેસનો જંગ 26 પૈકી માત્ર 23 બેઠકો પર જ રહે, જે કોંગ્રેસ માટે ખૂબ દારૂણ સ્થિતિ કહી શકાય. બિલકુલ બિલકુલ. ગૌરવ, આપણી પાસે આવે છે ત્યારે એક મોટી ખબર ઝી 24 કલાક પર સામે આવી રહી છે. ગુજરાતની રાજનીતિ અંદર સુરતમાં નિલેશ કુંભાણી જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે એમને 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એ પહોંચી ગયા છે, એમના વકીલ પહોંચ્યા છે, ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે સંગઠનના, અને હવે થોડી જ વારમાં ક્લિયર થઈ જશે કે આખો મામલો શું થઈ રહ્યો છે. ટેકેદારોનું અપહરણ કરાયું છે, નિલેશ કુંભાણીએ વાત કરી છે. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. એમણે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશભાઈના ટેકેદારોનું અપહરણ કર્યું છે અને અપહરણ કરીને જે કોઈ ટેકેદારો હતા એને અપહરણ કરી કોઈ અલગ જગ્યાએ લઈ ગયા હોય એવું જણાઈ રહ્યું છે. અપહરણ કરાયું છે, આ વાત હાલમાં નિલેશ કુંભાણી અને ગોપાલ ઇટાલિયા તરફથી કહેવાય છે કે 3 ટેકેદારોનું અપહરણ કરાયું છે. એક મોટી ખબર છે. નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારોની સાઇન ન હોવાની એફિડેવિટ કરતા જ ભાજપે વાંધો ઉઠાવ્યો. કલેક્ટરે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો. 4 વાગી ચૂક્યા છે. નિલેશ કુંભાણી અને એમના વકીલ પહોંચી ગયા છે. ચેતન અમારી સાથે સતત જોડાય. ચેતન, હવે કયા પ્રકારની ચર્ચા નિલેશ કુંભાણી સાથે અહીંયા કલેક્ટર ઓફિસમાં થઈ રહી છે? જી, મહત્વની વાત છે કે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો આ હાઈ વોલ્ટેજ ડ્રામા ગણી શકાય, કારણ કે જે રીતે આજે ફોર્મ ચકાસણીનો સમય હતો અને તે દરમિયાન જે નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા તે તેમની સહી ન હોવાનું ભાજપ દ્વારા લેખિતમાં કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદને લઈને તમામ પ્રકારના જે પુરાવા છે તેની ચકાસણી પણ કરવામાં આવી હતી. બીજી તરફ કલેક્ટર સૌરભ પારગી દ્વારા આ સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને જે નિલેશ કુંભાણીને જાણ પણ કરવામાં આવી હતી કે
સમગ્ર જે મામલો છે તેમાં 4 વાગ્યા સુધી તમામ જે સ્પષ્ટતા છે તે સ્પષ્ટતા કરી દેવામાં આવે. જો કે હજી સુધી કોઈપણ પ્રકારની જે સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી. આપ જોઈ શકો છો કલેક્ટર કચેરીના બહારના સીધા દ્રશ્યો છે, જ્યાં પીઆઈ, એસીપી સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. જે કલેક્ટરનો જે મુખ્ય જે ગેટ છે ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે. કોઈ પણ શખ્સ અંદર ન જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં થોડા સમય પહેલા જ જે રીતે ઝી 24 કલાકની ટીમે નિલેશ કુંભાણી સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ત્રણેય જે ટેકેદારો છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને આ જે મોટો અને ગંભીર જે આરોપ છે તે આરોપ હાલ લગાવવામાં આવ્યો છે. આપણી સાથે સંજયભાઈ પટવા જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરી. જે ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે એવો આરોપ છે. ભારતીય જનતા પાર્ટી સુરત લોકસભામાં હાર ભાળી ગઈ છે. એમના ઉમેદવાર પોતે જાણે છે કે ખૂબ નબળા છે. શામ ડામ દંડની નીતિ અપનાવીને ભારતીય જનતા પાર્ટી આ કૂટનીતિની રમત રમી રહી છે, લોકશાહીની હત્યા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો આ ફેર ઇલેક્શન કરાવે અને ચુનાવ અધિકારી તરીકે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરીએ છીએ પાર્ટીના એક પ્રવક્તા તરીકે કે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવામાં આવે છે ત્યારે દરખાસ્ત મૂકનાર અને ટેકેદાર બંનેને પૂછવામાં આવે છે અને એ હાથે હોય છે અને એની સહી વેરીફાઈ નથી, પણ એમ કહે કે તમારી સાઇન છે ને ત્યારે પૂછે છે અને એના પછી ફોર્મ સબમિટ થાય છે. આ એક પ્રોસેસ છે અને એના પછી તમે દાગ ધમકી દબાણથી ખોટી રીતે આ નિર્ણય કરાવો. આ વગર પૂર્વના ઉમેદવાર કંચન રાણામાં પણ આ જ નીતિ અપનાવી હતી અને એમાં ફોર્મ રદ નહોતું થયું. આ જે અપહરણ છે તે કોણે કરાવ્યું હશે? હું માનું છું કે વિપક્ષ અત્યારે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થવું છે એના માટે કંઈ પણ હથકંડા અપનાવે. અપહરણ કોને કર્યું, શું કર્યું એ પોલીસ તપાસનો વિષય છે. અમે એમાં પડવા નથી માંગતા, પણ જે રીતે રીતિનીતિ અપનાવી રહ્યા છે, એક શાસક પક્ષ તરીકે 400 પારની વાત કરે છે અને આ રીતે કૂટનીતિ અપનાવીને કામ કરી રહી છે. હું માનું છું ત્યાં સુધી આ જનતા બધું જોઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કૂટનીતિ છે, પરંતુ જે રીતે આ 4 વાગે સમગ્ર જે પિક્ચર છે તે ક્લિયર થઈ જવામાં આવશે. કલેક્ટર દ્વારા સમગ્ર જે બનાવ છે તે બનાવમાં બંને પક્ષની દલીલો પણ સાંભળશે અને ત્યારબાદ જે પોતાનો જે નિર્ણય હશે તે પોતાનો નિર્ણય સંભળાવશે. જો કે હાલ તો કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એ વાત ભાળી ગઈ છે કે પોતાનું જે ફોર્મ છે તે ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હાલ તો જે